ઝઘડિયા અને નેત્રંગ તાલુકાને જોડતા માર્ગનું સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરાયું। ઝઘડિયા તાલુકાના વલી કોલિયાપાડાથી વણખૂંટાપાડા સુધી માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે। પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે, ત્યારે માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરનો ઉઘડો લીધો। ઝઘડિયા અને નેત્રંગ તાલુકાને જોડતા માર્ગનું સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરાયું। ઝઘડિયા તાલુકાના વલી કાલિયાપાડાથી વણખૂંટાપાડા સુધીનું માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે। પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના ગંભીર આક્ષેપ છે, ત્યારે માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરને ઉઘડો લીધો છે। પાયાનું કામ જો નબળું હોય તો રોડ લાંબો સમય ટકવાનો નથી તેવો દાવો મનસુખ વસાવાએ કર્યો। હલકી કક્ષાનું મટીરીયલનો વપરાશ થતા અધિકારીઓ કોન્ટ્રાક્ટરનો બચાવ કરે છે। કામગીરીમાં કોઈ ભૂલ થઈ હોવાનું કોન્ટ્રાક્ટર ધીરેનભાઈ દ્વારા કબૂલાત કરી કામ પૂર્ણ કરવાની બાહેંધરી આપી। જો વલી કોલિયાપાડાથી વણખૂંટાપાડા સુધીનો જે રસ્તો હતો એ છેલ્લા 15 વર્ષથી મારી આ રસ્તાની તપસ્યા હતી। 15 વર્ષથી આ રસ્તો બને એના માટે મારા સતત પ્રયત્ન કર્યા, અને એમાં વચ્ચે હિલ કટિંગ 2 જગ્યાએ કરવાનું હતું। તે સમય પર એ હિલ કટિંગ પર ગુજરાત પેટર્નમાંથી મોટી રકમ આપીને મેં મંજૂર કરાવ્યો। ત્યાર પછી રસ્તો હિલ કટિંગ કરીને ડામર રોડ મંજૂર છે 2 પાર્ટમાં। અહીંયા વલાથી ને કોલિયાપાડા સુધી એ ઝઘડિયા તાલુકાનો, અને ત્યાર પછીનો બીજો પાર્ટ છે બીજા કોન્ટ્રાક્ટરનો, એ કોલિયાપાડાથી વણખૂંટાપાડા સુધીનો। આ જે રસ્તો છે આ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ છે। અંદરના ગામોનો આ રસ્તો બનવાથી જબરજસ્ત મોટો એનો ફાયદો થવાનો છે। આશીર્વાદ રૂપ આ કાર્ય થઈ રહ્યું છે, પરંતુ આ રસ્તાની કામગીરી ચાલુ હતી। કેટલાક લોકોએ છેલ્લા 3 દિવસથી મને ફોનથી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાયો, બહુ સારી વાત છે, પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે। અને આજે યોગાને યોગ મારી નેત્રંગમાં મિટિંગ હતી, તો કેટલાક લોકોએ આ વિસ્તારમાં કીધું કે સાહેબ તમે જુઓ, તો આ વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે ભરૂચ જિલ્લાના રાયસિંગભાઈ વસાવા, એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા જઈએ। તો આ જોયા પછી આજે દેખ આપને જે બતાવ્યું એ સ્થિતિ છે। બિલકુલ પ્રથમ કક્ષાના કામ પ્રથમ લેયર થાય છે, મેટેલિંગ ડામર સપાટીવાળો, તો એમાં બિલકુલ મટીરિયલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના, એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે। ધર્મેશભાઈ, હું કોન્ટ્રાક્ટર છું। વરલીથી કોલિયાપાડા વાળો જે રસ્તો બને એનું કામગીરી ચાલુ છે, તો એમાં જે અમુક ભૂલો થઈ છે એ સાહેબશ્રીએ સૂચના આપી છે અને બતાવ્યું છે, તો એ કાલે જે સવારે થાય એ સુધારો કરીને અમે અમને કરી આપીશું। સંસદ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કામ હલકી ગુણવત્તાનું થઈ રહ્યું છે। નહીં, આ રોડ ઉપર ટ્રાફિક જ એટલી રહી છે એટલે જરાક થોડોક પ્રશ્ન આવ્યો છે, પણ એ બધું કાલે સવારે કરી નાખશું। અને પથ્થર બી હલકા વપરાય છે, પથ્થર પૂરતા વપરાય નથી એવા આક્ષેપ? નહીં, એ તો બરાબર જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી। એમ આ જરાક ટ્રાફિકને લીધે સમસ્યા આવી છે। સાંસદશ્રીનો આક્ષેપ છે કે જે ફર્સ્ટ લેયર છે એમાં તમે જે પથ્થર જે નાખવાના હોય છે તે ખૂબ જ ઓછા નાખેલા છે, ગણી શકાય એવા નાખેલા છે, તો એ કેમ એવું? નહીં, ટ્રાફિકને લીધે ચોટીને જરાક ઉખડેલા છે, તો એને જે સુધારો સ્વાઈબાબા જે બતાવેલું છે એ કાલે સવારે સુધારો થઈ જશે બધો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।